કાકા સાચું કહેતા હતા ભાઈ, તમે પેટી ખોલશો ને તમને એમ જોરદાર કેરીની સુગંધ આવશે. અમરેલીની કેસર કેરી અને આ છે ઘરના ઝાડની કેરી, એટલે ઘરના આંબાની કેરી. તો પેટીમાંથી આજે જે પાકેલી કેરી છે એ આજે ખાવા માટે પલાળી છે. તો આહા, આ કેરી વાવ, સુપર કેસરી નીકળી ભાઈ આ તો તાજી અને રસદાર કેસર કેરી. અહીંયા ભલે તાલાળા ગીર લખ્યું હોય, ખોખો તાલાળાનું છે, પણ આ વખતે આવી છે આપણે ત્યાં અમરેલીની કેરી. ઓહો, ગજબ ગજબ ભાઈ. સો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. અને આ છે એકદમ મસ્ત રસીલી કેસર કેરી. તમે એનું ફળ જુઓ, મારા હાથમાં નથી સમાતું, મારા હાથ કરતા મોટી કેરી છે. અને આ એક એક ફળ જે છે ને એ 600 700 ગ્રામનું છે. અમુક ફળ છે એ 500 ગ્રામ 400 ગ્રામ, 1 કિલોમાં વધીને થોડુંક નાનું ફળ હોય તો 3 જ આવે છે. પણ કેરી ખાવાની આ વખતે જે મજા આવી છે, ખાસ કરીને એક આ પેટી અને આની પેલાની એક પેટી કમ્પ્લીટ કેરી. કારણ કે આ અમરેલીની ઘરના આંબાની કેરી છે. ઘરે જે આંબા ઉગાડ્યા હોય. અમારા પાડોશમાં અમારા એક અંકલ છે, કારણ કે અમરેલી મારું મોસાળ છે અને એને ખબર છે, અને મારા મામાને પણ ઓળખે છે. એટલે આ વખતે અમે એમને કીધેલું હતું, કારણ કે એમના પોતાના ધારી રોડ ઉપર પણ આંબા છે, ત્યાં એમની વાડી છે અને એમના ઘરે પણ આંબા ઉગેલા છે. તો ખૂબ જ સરસ રીતે એ આંબાની માવજત થાય છે. બહુ નેચરલ રીતે આંબાની માવજત કરવામાં આવે છે. છાણિયું ખાતર, જેને કહે કે નેચરલ ખાતર હોય, એ ગીરના નેસાડામાં જે માલધારીઓ ના જે, કારણ કે માલઢોર હોય તો ત્યાં ખાતર તો બનતું જ હોય. તો એ પોતે ટ્રેક્ટરથી એ ખાતર મંગાવે પોતાની વાડીમાં અને પોતાના ઘરે પણ, અને એ આંબાને એ ખાતર પૂરું પાડવામાં આવે અને બહુ પર્સનલી એની માવજત કરતા હોય છે. એટલે નક્કી કર્યું હતું કે કેરી ખાવી તો ત્યાંની ખાવી. જોકે મેં આ વખતે બહુ ઉતાવળ કરીને શરૂઆતની સિઝનની અંદર રાજકોટની પરા બજારમાંથી ત્યાંથી કેરીઓ મંગાવી હતી. તો પર્સનલી હું એટલો સેટિસ્ફાઈડ નહોતો, કારણ કે એક પેટી તો પાકી જ નહોતી. એક પેટી જરાય નહોતી બાકી. ઓળખીતા વેપારી ત્યાં લીધી હતી તોય નહોતી બાકી. કે એને કીધું હતું કે ભાઈ સમીરભાઈ આ 2 દિવસમાં બાકી જશે, 4 દિવસમાં બાકી જશે. પછી 4 દિવસ થયા તો કે નહીં સમીરભાઈ 8 દિવસમાં બાકી જશે, અને 18 દિવસ થયા તો પાકી નહીં. એટલે એકચ્યુઅલી કાં તો એ કેરી જે છે એને મને શું કહેવાય, ઘણી વખત પ્રીમેચ્યોરલી આ લોકો જે ઝાડવા ઉપરથી ઉતારી લેતા હોય ને, એટલે એ કેરી પછી જ્યાં સુધી તમે એને આર્ટિફિશિયલી રિપેન્ડ ના કરો ને ત્યાં સુધી પાકે નહીં. અને અમે નક્કી કર્યું હતું કે આપણે જો ઘરે કાચી કેરી લેવું ને તો એ ડુંગળીથી જે દાબો નાખે અને તો જ પકાવવાની, બાકી આર્ટિફિશિયલી નહીં પકાવવાની. કોઈ એવું કેમિકલ કે કોઈ એવો પદાર્થ છે નથી પકાવી. એટલે એ પેટી અમારી ફેલ ગઈ. પછી થોડી અધકચરી પાકેલી ને એવી લેયા હતા, ત્યારે પણ મને ડાઉટ ગયો કે આર્ટિફિશિયલ જ હશે. એટલે લોકલ માર્કેટમાંથી લેવાનું માંડી પડ્યું. પછી આ કાકાને કીધું હતું તો મને કે યાર અમારી કેરી થોડી પાછોતરી હોય, એટલે ધીમે સિઝન શરૂ થઈ જાય ને એ પછી એ તાત્કાલિક એ લોકો ઉતારે નહીં. જે ઘરના આંબા હોય, પોતાના આંબા હોય, સગાવાલાઓમાં જ મોટા ભાગે કેરી દેતા હોય, એ લોકો શું કરે, આને શાક પડવા દે. એટલે એ પછી 2-4 દિવસમાં ખાઈ જવાની હોય. અને અમુક ઝાડ પાકલ હોય જે ગ્રેજ્યુઅલી એ લોકો ઉતારતા જાય કે ભાઈ આજે તમે 2 કિલો આજે ખાઈ શકો એ રીતે, 2 કિલો કાલે ખાઈ શકો એ રીતે, 2 કિલો પરમ દિવસે, કે 4 દિવસ 5 દિવસ, ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એની મેળે પાકે ને એવી કેરી રીતે એ રીતે ઉતારતા હોય. પછી એની પેટી બનાવે. તો પેટીમાંથી આજે જે પાકેલી કેરી છે એ આજે ખાવા માટે પલાળી છે. એટલે અંદરની જે ગરમી છે એ બધી નીકળી જાય અને પછી આરામથી આપણે કેરી ખાઈ શકીએ. આહા, આ કેરી ઓલમોસ્ટ કેસરી નીકળી. વાવ, સુપર કેસરી નીકળી ભાઈ આ તો.
તો સિઝનની જેને કહે ને કે ઝાડ પાકલ કયો કે ઘરના આંબાની કેરી કયો પહેલી આ ખાવા મળી. અત્યાર સુધીની જે ખાધી હતી એ બધી એમ માની લો કે સિઝન આવી જ નહોતી ને આપણે પરાણે પરાણે ખાઈ ગયા હતા. પણ ખરા અર્થમાં જે કેરીની મજા છે ને એ હવે આજથી શરૂ થઈ છે. હા હા, સુપર સુપર સાહેબ. આની છે આની એક તો સુગંધ અને બીજું એનો ટેસ્ટ અપ્રતિમ. અને આ કેરી જે આ આવતીકાલે જે હજી કેરી પેટીમાં પાકશે ને એને ઘોળવીને ખાવાની સૌથી વધારે મજા આવે. કેરીની સાચી મજા ઘોળવીને ખાવામાં છે. જે આ સિઝનમાં હજી સુધીમાં મેં નથી ખાધી એ આવતીકાલથી શરૂઆત થશે. વાવ. આંબુડું જાંબુડું કેરી ને કોઠીમડું આ શબ્દ સાંભળ્યા તમે? પુરુષોત્તમ મહિનામાં બધી જગ્યાએ કાઠિયાવાડમાં તમને આ શબ્દ સાંભળવા મળી જાય. એ તો ઠીક છે, એ હમણાં રેસ્ટોરન્ટમાં ગયા ને તો અમારા ઘરના બધા સગા સંબંધીના બધા લેડીઝ છે ને એ પણ રાઉન્ડ ફરીને બધા આંબુડું જાંબુડું કરતા હતા. અને હવે પુરુષોત્તમ મહિનો છે એટલે લગ્ન કરતાં પણ વધારે અત્યારના આ સિઝનમાં જમણવારના ઇન્વિટેશન્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે અમારે ત્યાં એક જિલ્લો છે કાઠિયાવાડમાં કે આવા ટાઈમે ભાણેજડા અને ભત્રીજાઓને બધાને વડીલો જમવા માટે આમંત્રણ આપતા હોય, હોટલમાં લઈ જતા હોય, તો જમણવારના ઇન્વિટેશન્સ મળતા હોય. પણ હા, સાથે સાથે આ મહિનો ફાસ્ટનો મહિનો પણ કહેવાય. મોટાભાગે જે લોકો પુરુષોત્તમ મહિનાના એકટાણા કરતા હોય કે ઉપવાસ કરતા હોય તો તમને એ પણ વધારે જોવા મળે. ફિલહાલ તો તમને કહેજો કે અત્યારે ઇન્વિટેશન છે મારી જી સિરીઝમાંથી, એટલે કે ઇનલોઝમાંથી જઈ રહ્યા છે ત્યાં કાઠિયાવાડી ભોજન કરવા માટે. હવે આજે ત્યાં પાછા બધા લેડીઝ આંબુડું જાંબુડું કરશે કે નહીં ખબર નથી, પણ તમને એની થાળી જરૂરથી દેખાડીશ. હોટલનું નામ નહીં કહું, તમને ના થાય વળી પાછા કે અહીંયા કોકને ત્યાં જમવા ગયો ન્યાય પબ્લિસિટી કરી નાખી, એવું નથી. એટલે તમને હું શું ખાઈ રહ્યો છું ખાલી દેખાડીશ. લેટ્સ ચેક ઇટ આઉટ. અત્યારે બોરમાં ઊભા થઈ ગયા. અત્યારે રાઈટના ન જોવાય. મિડ નાઇટ ટી. આખું ઘર સુઈ ગયું છે ત્યારે ચા પીવાની ઈચ્છા થઈ મને. અને ફાઇનલી રાતના વાગ્યા છે 12:30. આ વેકેશન અમે અત્યારે એક જગ્યાએથી જમ્યા પછી 1.5-2 કલાક આરામથી બેઠા, ગપ્પા માર્યા અને જૂની પુરાણી વાતો. ત્યાં પાછા લેડીઝ બધા આંબુડું જાંબુડું કરવા બેસી ગયા. ભાઈ અત્યારે ભગવાન પુરુષોત્તમ ભગવાનને અત્યારે ડિસ્ટર્બ ના કરે ભાઈ, પણ એ લોકો આંબુડું જાંબુડું કરવા માંડ્યા. બધા બેસીને સુઈજું અને એમાં થોડો ટાઈમ વધારે લાગ્યો. ઘરે પહોંચીને એમ થતું કે તાત્કાલિક નીંદર નહીં આવે, એક ચાની ચુસ્કી. તો હવે આ વ્લોગને પોઝ કરીએ, કાલ સવારે મળીએ.